નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 130 એમસીક્યુ જસ્ટિફાઈ કર્યા અને એમાં 12 એમસીક્યુ 13 એમસીક્યુ મેં તમને ગણવા આપેલા હતા, તો તમે નોટની અંદર ગણી નાખ્યા હશે. હવે એ જ દિશામાં આપણે બીજા વધારાના એમસીક્યુ જોઈએ તો 131 માં એમસીક્યુ રકમ વાંચો તો દરેક બધા. 0.1 મોલર સાંદ્રતા ધરાવતા 1 સેન્ટીમીટર ક્યુબ, 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ml કદના આયોડીનના દ્રાવણમાં કેટલા આયોડીનના પરમાણુ છે? આપણે આયોડીનના પરમાણુ શોધવાના છે. આયોડીનના દ્રાવણની સાંદ્રતા આપી છે, એનું કદ આપ્યું છે, તો આયોડીનના દ્રાવણમાં કેટલા આયોડીનના પરમાણુ છે તે શોધવાના. વિચારો તો, રકમ વાંચ્યા પછી વિચારો. આવ્યો વિચાર? પરમાણુ શોધવાના છે આયોડીનના, તો સાંદ્રતા ઉપરથી આપણે સૌથી પહેલા મોલારિટી આપી છે, તો મોલારિટી ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો મોલ શોધીશું. તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર. ચાલો કિંમત મૂકીએ. મોલારિટી કેટલી કીધી? 0.1 મોલ શોધવા છે. છેદમાં દ્રાવણનું કદ લીટરમાં જોઈએ. અહીં કેટલું છે? 1 ml. ml ને લીટરમાં ફેરવો તો 0.001. 1 ml છે, એને લીટરમાં ફેરવો તો 10⁻³ આના ઉપરથી મને મોલ મળી ગયા. મોલ બરાબર 0.1 ગુણ્યા 0.001 બરાબર 10⁻⁴ મોલ. ચાલો આયોડીનના મોલ મળી ગયા. હવે આયોડીનનું દ્રાવણ એટલે આપણને ખબર છે I2. તો આ દ્રાવણ આપણને આપી દીધું છે I2. આયોડીનનું દ્રાવણ આપ્યું I2. તેના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો મોલ શોધવા છે. તો હવે મોલ મળી ગયા, તેના ઉપરથી પરમાણુ કેવી રીતે શોધાશે? તો I2 ના દ્રાવણમાં આયોડીનના પરમાણુ બરાબર શું થશે? મોલ ગુણ્યા એવોગાડ્રો અંક. મોલ આવ્યા 10⁻⁴ ગુણ્યા હવે I2 ના દ્રાવણમાં આયોડીનના કેટલા પરમાણુ હોય? 2 પરમાણુ ઇન્ટુ એવોગાડ્રો અંક કેટલો? 6.022 ઇન્ટુ 10⁻23. ચાલો સાદું રૂપ આપીએ તો શું થશે અહીંથી વિદ્યાર્થી મિત્રો? 6 દુ 12 એટલે 12.044 ઇન્ટુ 10⁻19. હવે આને કન્વર્ટ કરીએ આપણે, ઓપ્શન જોઈએ તો 6 એ નથી, 6 એ પણ નથી, તો આન્સર આપણને ડી 1.204 ઇન્ટુ 10⁻20. અહીં એક ડિજિટ ખસી જાઉં તો 12.04 ઇન્ટુ 10⁻19. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એક કેલ્ક્યુલેશન હતું કે ભાઈ આયોડીનનું દ્રાવણ આપ્યું, તો એ દ્રાવણ ઉપરથી મેં પહેલા આયોડીનના મોલ શોધ્યા. આયોડીનના મોલ મળે તો મોલ ઉપરથી અણુ કરવું હોય તો મોલ ગુણ્યા એવોગાડ્રો અંક તો મને અણુ મળે, અને અણુમાં પરમાણુ કેટલા? 2 એટલે ગુણ્યા મેં 2 લીધું. આથી મને આયોડીનના દ્રાવણમાં આયોડીનના પરમાણુની સંખ્યા હું શોધી શકું. વિદ્યાર્થી મિત્રો હું માનું સરળતાથી તમને સમજ પડી ગઈ હશે. હવે બીજો એક એમસીક્યુ 132 રકમ વાંચો તો દરેક વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કઈ જોડી સમાન તાપમાને આઇસોટોનિક દ્રાવણ તરીકે વર્તે છે? આઇસોટોનિક દ્રાવણ એટલે સમઅભિસારી દ્રાવણ. કઈ જોડી? હવે સમઅભિસારી દ્રાવણ શોધવું હોય તો આપણને ખ્યાલ છે, આપણે સંખ્યાત્મક ગુણધર્મ શોધવો પડે. જેનો સંખ્યાત્મક ગુણધર્મ સમાન હોય તેનો બાષ્પ દબાણનો ઘટાડો સમાન, ઉત્કલન બિંદુનો વધારો સમાન, થાર બિંદુનો ઘટાડો સમાન, અભિસરણ દબાણનો વધારો સમાન. તો હવે દરેકનો સંખ્યાત્મક ગુણધર્મ શોધવો પડે. ચાલો તો આનો સંખ્યાત્મક ગુણધર્મ સગુ બરાબર IC. તો ગ્લુકોઝ માટે શોધીએ તો કેટલો થશે? I8 અને કણની સંખ્યા કેટલી? 1 અને સાંદ્રતા 0.1 એટલે 1 ગુણ્યા 0.1 એટલે આનો સગુ 0.1. આમાં કણ કેટલા? 2 ગુણ્યા એની સાંદ્રતા 0.1 એટલે એનો સગુ 0.2. જેનો સગુ સમાન ન હોય તે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન ન હોય, આથી તેને આઇસોટોનિક દ્રાવણ તરીકે વર્તી ન શકે, એટલે એ ઓપ્શન નહીં આવે. ચાલો આનો સગુ જોઈએ. યુરિયા માટે કણની સંખ્યા 1
અને એમાં સાંદ્રતા 0.1 એટલે 1 ગુણ્યા 0.1 એટલે એનો સગુ 0.1. અહીં કણની સંખ્યા 3 ગુણ્યા એની સાંદ્રતા 0.3, 3 ગુણ્યા 0.3, 0.3 આથી 0.9. અહીં પણ બંનેના સગુ સમાન આવ્યા નથી એટલે એનો અભિસરણ દબાણ સમાન ન થાય. ચાલો અહીં વિચારો. અહીં કણની સંખ્યા કેટલી? Na2SO4, કણની સંખ્યા 3, 2 સોડિયમ અને 1 SO4 ગુણ્યા એની સાંદ્રતા 0.06. ઓકે 0.06. આ બેનો ગુણાકાર કરીએ તો 6 ટાલી 18, 0.18. ચાલો આ બાજુ સગુ શોધો તો NaCl માટે કણ 2 ગુણ્યા એની સાંદ્રતા 0.09 આથી 9 દુ 18, 0.18. તમે જોઈ શકો છો આ બંનેનો સગુ કેવો આવ્યો? સમાન. જેનો સગુ સમાન હોય તેનું અભિસરણ દબાણ સમાન. આવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણ કહેવાય જે આઇસોટોનિક દ્રાવણ તરીકે વર્તે. સો માય આન્સર ઇઝ સી. અહીં ટેલી કરીએ. અહીં કણની સંખ્યા 3, એની સાંદ્રતા 0.05 આથી 0.15. અહીં સુક્રોઝ માટે કણની સંખ્યા 1 અને એની સાંદ્રતા 0.1 આથી એનો સગુ પણ 0.1 આવ્યો. સો વિદ્યાર્થી મિત્રો, JEE અને નીટમાં આ પ્રકારનો એક MCQ વારંવાર પરીક્ષામાં આવતો હોય છે. હું માનું તમને ક્લિયર થઈ ગયો હશે. ઓકે, હવે 133 માં MCQ રકમ વાંચો તો. વાંચી રકમ. શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ અનુક્રમે 160 અને 60 ટોર છે. બેન્ઝીન અને ટોલ્યુઇનના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ સાથે બાષ્પ અવસ્થામાં રહેલા ટોલ્યુઇનના મોલન્સ ખાલી જગ્યા થાય. આ પણ ખૂબ અગત્યનો દાખલો હતો JEE નીટ માટે. આ પણ એક અગત્યનો દાખલો. ચાલો, બાષ્પ અવસ્થામાં રહેલા ટોલ્યુઇનના મોલન્સ શોધવા છે. તો તમને સૂત્ર ખબર છે. બાષ્પ અવસ્થામાં તો એમ કહેવાય ટોલ્યુઇનના મોલન્સ તો y of t into p કુલ. બાષ્પ અવસ્થામાં મોલન્સ શોધવા, આંશિક દબાણ શોધવાનું સૂત્ર છે કે ટોલ્યુઇનનું આંશિક દબાણ બરાબર ટોલ્યુઇનના મોલન્સ into p કુલ, જ્યાં y of t એટલે ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં મોલન્સ. હવે મારે બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલન્સ શોધવાના છે તો મને પહેલા ટોલ્યુઇનનું આંશિક દબાણ જોઈએ અને કુલ દબાણ જોઈએ. તો ચાલો પહેલા હું શોધી નાખું. p of બેન્ઝીન. p of બેન્ઝીન એટલે બેન્ઝીનનું આંશિક દબાણ કેટલું? તો x of બેન્ઝીન into p0 of બેન્ઝીન. ચાલો, x of બેન્ઝીન એટલે બેન્ઝીનના મોલન્સ. તો તમે અહીં જોઈ શકો સમાન સાંદ્રતા ધરાવતું દ્રાવણ લીધું એટલે બંનેના મોલન્સ સમાન લેવાના 1/2. અને બેન્ઝીનનું શુદ્ધ અવસ્થામાં આંશિક દબાણ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપ્યું છે 160. સો મને બેન્ઝીનનું આંશિક દબાણ મળી ગયું 80. ફરી પાછું બેન્ઝીનનું આંશિક દબાણ બરાબર બેન્ઝીનના મોલન્સ into p0 of બેન્ઝીન. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 160. બંનેની સમાન સાંદ્રતા લેવાનું કીધું એટલે બંનેના મોલન્સ સરખા. આથી શુદ્ધ બેન્ઝીનનું આંશિક દબાણ મને મળી ગયું 80. હવે વાત આવી ટોલ્યુઇનનું. ટોલ્યુઇનનું આંશિક દબાણ એટલે ટોલ્યુઇનના મોલન્સ અને શુદ્ધ અવસ્થામાં ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. બંનેની સાંદ્રતા સમાન લેવાનું કીધું એટલે ટોલ્યુઇનનું મોલન્સ 1/2 1/2 કારણ કે મોલન્સનો સરવાળો 1 અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ છે 60 ટોર. આથી મને જવાબ મળી ગયો 30. ચાલો, બંનેના બાષ્પ દબાણ મળી ગયા. હવે કુલ દબાણ શોધવું હોય તો આપણને ખબર છે કુલ દબાણ P કુલ બરાબર P of બેન્ઝીન વત્તા P of ટોલ્યુઇન. બેન્ઝીનનું બાષ્પ દબાણ હતું 80 વત્તા ટોલ્યુઇનનું બાષ્પ દબાણ 30 આથી 110 ટોર. હવે કિંમત આમાં મૂકી દો તો ટોલ્યુઇનનું આંશિક દબાણ કેટલું હતું? 30. y of t એટલે બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલન્સ શોધવાના અને કુલ દબાણ કેટલું હતું? 111. સો સાદું રૂપ આપીએ સીધું કેલ્ક્યુલેશન 30 ના છેદમાં 111 એક કેન્સલ 3/11. ચાલો 3/11 શું આવશે?
0.27. 3/11 કરો તેનો જવાબ આવે 0.27. So my answer is C. આવો દાખલો JEE નીટમાં લાસ્ટ યરમાં પૂછાઈ ગયો છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો રકમ સમજવાની, રકમ સમજ્યા પછી આપણને શું શોધવાનું કહે છે તે જસ્ટિફાઈ થવું જોઈએ. ઓકે, આગળનો એમસીક્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 135મો. 7 મોલર સાંદ્રતા ધરાવતા KOH ના દ્રાવણમાં 40% વજનથી KOH રહેલો છે તો દ્રાવણની ઘનતા ખાલી જગ્યા છે. શું કરીશું? મોલારિટી આપી 40% વજનથી KOH નું દ્રાવણ બનાવવાનું છે તો એ દ્રાવણની ઘનતા શોધવાની છે. તો પહેલા તો જે 7 મોલર દ્રાવણ છે એમાં KOH નું વજન કેટલું તે શોધી નાખીએ. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા W છેદમાં અણુભાર ગુણ્યા VmL. મોલારિટી આપી 7, 1000 ગુણ્યા W શોધવું છે. KOH નો અણુભાર 56 ગુણ્યા કદ, દ્રાવણનું કદ કેટલું? 7 મોલર એટલે 1 લીટરમાં 7 મોલ થયા એટલે 1 લીટર એટલે 1000 ml. અહીં આપણે જોઈ શકીએ 1000 કેન્સલ થઈ જાય તો W બરાબર 7 ગુણ્યા 56 બરાબર 392 ગ્રામ. એટલે 7 મોલર જે KOH નું દ્રાવણ હતું એમાં KOH નું વજન 392 ગ્રામ આવ્યું. હવે મારે જે દ્રાવણ બનાવવું છે તે 40% વજનથી બનાવવું છે. હવે 40% વજનથી KOH નું દ્રાવણ, એમાં આપણને ખબર હોવી જોઈએ 40 ગ્રામ KOH અને 60 ગ્રામ પાણી, કુલ વજન 100 ગ્રામ દ્રાવણનું. તો જો 40 ગ્રામ KOH હોય તો દ્રાવણનું વજન કેટલું? 100 ગ્રામ. ટકાવારી છે તો આપણી પાસે KOH કેટલો છે? 392 ગ્રામ KOH હોય તો પછી દ્રાવણનું વજન કેટલું હોવું જોઈએ? 392 ગુણ્યા 100 છેદમાં 40, so 998 ગ્રામ KOH હોવું જોઈએ. હવે KOH દ્રાવણનું વજન મળી ગયું તો દ્રાવણની ઘનતા D બરાબર દર ભાગ્યા કદ. સો દર આવ્યું, દ્રાવણનું દર આવ્યું 980 અને દ્રાવણનું કદ આપણે પહેલા જોઈ ગયા 1 લીટર છે. આથી જવાબ આવશે 3 ડિજિટ કાપી નાખો 0.98. સો માય આન્સર ઇઝ D. વિધાઉટ કેલ્સી તમે સાદુરૂપ આપી શકો. ફરી પાછો દાખલો સમજો. 7 મોલર KOH નું દ્રાવણ છે, એમાંથી 40% વાળું KOH નું દ્રાવણ બનાવવું છે તો એ દ્રાવણ બનેની ઘનતા શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા જે દ્રાવણ છે તેમાં KOH નું વજન શોધ્યું 392 ગ્રામ. હવે એ જે દ્રાવણ છે એને કન્વર્ટ કરવાનું છે 40% KOH ના દ્રાવણમાં. તો જો 40 ગ્રામ KOH હોય તો દ્રાવણનું વજન આટલું થવું જોઈએ. હવે મારી પાસે 40 નથી, મારી પાસે 392 ગ્રામ KOH છે તો પછી મારી પાસે દ્રાવણનું વજન કેટલું થવું જોઈએ? 980 ગ્રામ. હવે દ્રાવણની ઘનતા તો દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ, દ્રાવણનું વજન 980 છેદમાં દ્રાવણનું કદ 1000, સો ડિજિટ કાપીએ 0.98. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો એક અગત્યનો MCQ તમારી નજર સામે. રકમ વાંચો તો. વાંચી રકમ 0.2 મોલ HCl અને 0.1 મોલ CaCl2 ને પાણીમાં દ્રાવ્ય કરી 500 ml દ્રાવણ બનાવવામાં આવે છે. Cl- આયનની મોલારિટી શોધવાની છે. આપણને Cl- ની મોલારિટી જોઈએ. શું કરશું? HCl અને CaCl2 ના દ્રાવણને ભેગા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ દ્રાવણને ભેગા કરવામાં આવે તો મિશ્ર દ્રાવણ બન્યું અને એ મિશ્ર દ્રાવણમાં Cl- ની સાંદ્રતા શોધવાની છે. તો શું કરીશું? કોઈ આઈડિયાઝ આવે છે? ઓકે, તો આપણે સૌથી પહેલા Cl- ના મોલ શોધી નાખીએ. તો HCl ઇફ્યુઝ H+Cl-. HCl કેટલા મોલ છે? 0.2 મોલ. એમાંથી H+ કેટલો મળશે? 0.2 મોલ. Cl- 0.2 મોલ. ચાલો, આમાંથી મને H+ ના મોલ મળી ગયા. ઓકે, હવે CaCl2 ઇફ્યુઝ Ca+2 2Cl-. એના કેટલા મોલ છે? 0.1 મોલ. Ca કેટલો મળવાનો? 0.1 મોલ.
Cl માઇનસ કેટલા મળવાનો 2 ગુણ્યા 0.1 સો 0.2 મોલ હું માનું મને Cl ના કુલ મોલ કેટલા વિદ્યાર્થી મિત્રો કુલ મોલ કેટલા 0.4 મોલ કારણ કે HCl માંથી મને મળે છે 0.2 અને CaCl2 માંથી 0.2 મોલ મળે આથી કુલ Cl માઇનસ ના મોલ 0.2 વત્તા 0.2 સો 0.4 મોલ ઓકે Cl માઇનસ ના મોલ મળી ગયા હોય તો પછી એની સાંદ્રતા આવડે આપણને Cl માઇનસ ની મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર Cl માઇનસ ના મોલ આવ્યા 0.4 અને દ્રાવણનું કદ કેટલું છે 500 ml એને કન્વર્ટ કરીએ તો 0.5 ચાલો શું થશે સાદું રૂપ આપો સાદું રૂપ આપો શું આવશે ડિજિટ કાઢી નાખીએ 4/5 2 વડે ગુણી નાખીએ 8/10 0.8 જવાબ શું આવશે 0.8 સો આન્સર ઇઝ સી જવાબ કયો આપણને આવશે 0.8 તો એનો જવાબ સી માં જોઈએ આપણે તો એનો જવાબ આવશે 0.8 સો આન્સર સી સમજ પડી દાખલામાં શું કર્યું HCl ના દ્રાવણમાંથી કેટલા મોલ H+ મળ્યા CaCl2 ના દ્રાવણમાંથી કેટલા મોલ Cl- મળ્યા દ્રાવણમાં કુલ Cl- ના મોલની સંખ્યા હવે Cl- ની મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર મોલ આવ્યા 0.4 દ્રાવણનું કદ 500 ml કીધું મારે લીટરમાં લેવાનું 0.5 લીટર સો ડિજિટ કાઢી નાખું 4/5 2 વડે ગુણી નાખ્યા 2 વડે ભાગી નાખ્યા કારણ કે છેદમાં 10 થાય તો ડિજિટ કાપવાનું સારું થાય તો શું થશે 8/10 0.8 સો આન્સર સી ખૂબ અગત્યનો MCQ હવે વિદ્યાર્થી મિત્રો તમારી નજર સામે બીજો એક MCQ 146 શું આવશે રકમ વાંચીએ શુદ્ધ ઘટક A અને B નું બાષ્પ દબાણ અનુક્રમે 200 ટોર અને 100 ટોર છે આ ઘટકોના દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય તો સમાન મોલ ધરાવતા A અને B ના ઘટકોને દ્રાવણ સ્વરૂપમાં રહેલા ઘટક A સાથે સમાન હોય તો મોલન શોધવાના છે A ના મોલન શોધવાના છે વિદ્યાર્થી મિત્રો A અને B નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપ્યું રાઉલ્ટના નિયમનું પાલન કરે એટલે આદર્શ દ્રાવણમાં બંને ઘટકોની સાંદ્રતા સમાન છે તો એ ઘટકોના મોલન શોધવાના છે શું કરીશું વિચારો તો વિચારો શું આવશે આમાં શું આપ્યું શુદ્ધ અવસ્થામાં મોલ અંશ આપ્યા આ બાષ્પ દબાણ આપ્યા રાઉલ્ટના નિયમનું પાલન કરે સમાન મોલ ધરાવતા A અને B ઘટકો A દ્રાવણ સ્વરૂપમાં રહેલા ઘટક A સાથે સમાન હોય તો તેના બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધો એટલે અહીં બાષ્પ શબ્દ ઉમેરવાનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે બાષ્પ અવસ્થામાં એના મોલન શોધવા હોય તો P of A બરાબર Y of A into P કુલ આ મારે બાષ્પ અવસ્થામાં મોલન જોઈએ છે તો મારે કુલ પણ જોઈશે અને એનું આંશિક દબાણ પણ જોઈશે તો ચાલો P of A જોઈએ તો P0 of A into X of A દ્રાવણમાં A નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ 200 ટોર સમાન સાંદ્રતા કીધું એટલે 1/2 સો આન્સર 100 P of B કેટલું P0 of B into X of B એ આપ્યું છે 100
એના મોલ અંશ 1/2 સમાન સાંદ્રતા કીધું એટલા માટે 150. સો P કુલ કેટલું? P of A વત્તા P of B. સો 100 વત્તા 50 150 ટોલ. ચાલો મને બંને મળી ગયું, કિંમત મૂકીએ. A નું આંશિક દબાણ કેટલું? 100 બરાબર y of A શોધવાનું. P કુલ કેટલું? 150. સો y of A બરાબર 100 ના છેદમાં 150. અહીં કેન્સલ. 10 ના છેદમાં 15. સાદું રૂપ આપીએ તો 0.67. હું માનું વિદ્યાર્થી મિત્રો ક્લિયર થયું હશે કે બંનેના બાષ્પ દબાણ આપ્યા, દ્રાવણમાં મોલ સમાન હતા, પછી ઘટક A બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ શોધવાના હતા. આ પ્રકારના એમસીક્યુ વારંવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો એક એમસીક્યુ જોઈએ. 147. જો દ્રાવકમાં n સાદા અણુઓ એકબીજા સાથે જોડાઈને વિરાટ દ્રાવ્ય અણુ બનાવે તો આલ્ફા એ સુયોજન અંશ હોય તો I બરાબર ખાલી જગ્યા થાય. રકમ વાંચો ફરી પાછું કે જો દ્રાવણમાં n સાદા અણુઓ એકબીજા સાથે જોડાઈને વિરાટ અણુ બનાવે છે, એટલે એકબીજા સાથે જોડાઈને પોલિમર જેવો વિરાટ અણુ બનાવે તો આલ્ફા એ સુયોજન અંશ છે, તો વોન્ઠોપ અવયવ I શોધવાનું છે. તો કેટલા સાદા અણુઓ છે? n. આપણે લઈ લઈએ A નામનો સાદો અણુ જેના અણુઓની સંખ્યા છે n. હવે એકબીજા સાથે જોડાય તો an થઈ જાય, કારણ કે એના અસંખ્ય અણુ જોડાયા એટલે શું થાય છે કે એના an તરીકે આપણે લખી શકીએ. n જેટલા અણુ એકબીજા સાથે જોડાઈ જાય અને વિરાટ અણુ બનાવે જેને આપણે પોલિમર કહેવાય. સમીકરણ સમજો. A નામનો અણુ લઈ લીધો, એના n અણુ જોડાવાથી એના an સ્વરૂપમાં આપણને વિરાટ અણુ બને છે, ખૂબ મોટો અણુ બને છે. ધારી લો કે આમાં શરૂઆતના મોલ 1 તો આના 0. ધારો કે આલ્ફા જેટલો સુયોજન પામ્યો, કારણ કે આપણને કીધું છે સુયોજન એટલે ભેગા થવું, તો આ કેટલો બનશે? આલ્ફા બાય n. ધ્યાનથી જો આ n વપરાય, અહીં 1 હોય તો અહીં કેટલા બને? આના n અણુ લેવામાં આવે છે તો આનો 1 અણુ બને છે. આ આલ્ફા બને છે તો આલ્ફા બાય n. જો અહીં 2 હોય તો આના 2 અણુ લેવામાં આવે તો આ 1 બને. આ આલ્ફા વપરાય તો આલ્ફા બાય 2 અડધો બને. ફરી પાછું n બરાબર ધારી લો અહીં 50 છે તો 50 અણુ લેવામાં આવે તો 1 અણુ બને છે. એનો અર્થ કે આલ્ફા જેટલા વપરાય તો આ કેટલા બને? તો 1/α. એનો અર્થ કે 1/50. અહીં આપણી પાસે સંખ્યા ફિક્સ નથી એટલે મેં આલ્ફા ના છેદમાં n લેવું પડે. ફરી પાછું ઉદાહરણ, જો 10 અણુ લેવામાં આવે તો 1. આલ્ફા જેટલા વપરાય તો કેટલા થાય? તો 1/10. જો અહીં 2 હોય તો 1 મળે. તો આલ્ફા વપરાય તો કેટલા? આલ્ફા બાય 2. હું માનું સમજ પડી ગઈ. બાકી કેટલા? 1 - આલ્ફા. આ કેટલા? આલ્ફા બાય n. હવે આપણને વોન્ઠોપ અવયવ I નું સૂત્ર ખબર છે કે સુયોજન કે વિયોજન પછીના કણની સંખ્યા, મોલની સંખ્યા, તો 1 - આલ્ફા વત્તા આલ્ફા બાય n ને શરૂઆતના મોલની સંખ્યા 1. ચાલો સાદું રૂપ આપીએ આને તો શું થઈ જશે? I બરાબર 1 - આલ્ફા વત્તા આલ્ફા બાય n. સો માય આન્સર ઇઝ C. તમે સીધું જોઈ શકો છો કે આન્સર આવશે C. ઓકે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બીજો એક એમસીક્યુ 148. 0.1 મોલર દ્રાવણના 2 ઘટકો A અને B છે. A ઘટક વિદ્યુત અવિભાજ્ય પદાર્થ તરીકે વર્તે અને B ઘટક 80% ડાયમર સ્વરૂપે છે. તો કયું વિધાન સાચું? એટલે A વિદ્યુત અવિભાજ્ય છે એટલે B ઘટક ડાયમર બનાવે. A નું ઉત્કલન બિંદુ B કરતા ઓછું, B નું અભિસરણ દબાણ A કરતા વધુ, A નું ગલન બિંદુ એ B કરતા ઓછું. બંને ઘટકોના ઉત્કલન બિંદુ સમાન. તો ચાલો એ ઘટક માટે સગું શોધીએ. સગું બરાબર IC. એ ઘટક વિદ્યુત અવિભાજ્ય છે એટલે કણની સંખ્યા 1 ગુણ્યા એની સાંદ્રતા 0.1. સો 0.1. ચાલો B ઘટક માટે સગું શોધીએ. તો IC B ઘટક ડાયમર તરીકે છે એટલે એના 2 અણુ જોડાયા એટલે 1/2. ડાયમર એટલે I નું વેલ્યુ કેટલું? સાચો અણુભાર છેદમાં ખોટો અણુભાર ડબલ થઈ જાય એટલે I અડધો થઈ જાય. એની સાંદ્રતા 0.1. સો 0.05. તમે જોઈ શકો. હવે એનો સગું વધારે છે, B નો સગું ઓછો છે. તો જેનો સગું વધારે તેનું બાષ્પ દબાણ ઓછું એટલે એ ઘટકનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે
ઠાર બિંદુ ઓછું, અભિસરણ દબાણ વધારે. આપણને સૂત્ર ખબર હોવી જોઈએ, જેનો સગુ વધારે તેનું બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું, અભિસરણ દબાણ વધારે. હવે પહેલો ટેલી કરો. એ નું ઉત્કલન બિંદુ બી કરતા ઓછું, ખોટું. આ બાષ્પ દબાણ છે, આ ઉત્કલન બિંદુ, તેનું ઉત્કલન બિંદુ બી કરતા વધારે બતાવે છે એટલે એ ખોટું. બી નું અભિસરણ દબાણ એ કરતા વધુ, બી નું અભિસરણ દબાણ એ કરતા વધુ એટલે એનું અભિસરણ દબાણ ઓછું એમ કહે છે, ખોટું. આ છેલ્લો છે અભિસરણ દબાણ, એનું અભિસરણ દબાણ વધારે છે, એ પણ કેન્સલ. સી જોઈએ. એ નું ગલન બિંદુ એ બી કરતા ઓછું, આ બાષ્પ દબાણ ઉત્કલન બિંદુ ગલન બિંદુ, તો એનું ગલન બિંદુ બી કરતા ઓછું, સાચું. એનું ગલન બિંદુ ઓછું, સો માય આન્સર ઇઝ સી. સમજો, જેનો સગુ વધારે તેનું બાષ્પ દબાણ ઓછું. વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું, અભિસરણ દબાણ વધારે, તો એ નું ઠાર બિંદુ બી ના દ્રાવણ કરતા કેવું? ઓછું. આન્સર સી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો એક એમસી. કેલ્શિયમ નાઇટ્રેટ નો વોન્થપ અવયવ I2.5 છે. વિયોજન સંતુલનનો ઉપયોગ કરી વિયોજન અંશ શોધો. ચાલો, તો સૌથી પહેલા કેલ્શિયમ નાઇટ્રેટ, એનું આયનીકરણ આપણને ખબર હોવી જોઈએ, Ca+2 અને 2NO3-. ચાલો, શરૂઆતના મોલ 1 0 0, આલ્ફા જેટલો વિયોજન પામે, આલ્ફા બને આ 2 આલ્ફા. કેમ? આ 1 મોલ વપરાય, 1 મોલ બને, 2 મોલ બને, આલ્ફા વપરાય, આલ્ફા બને 2 આલ્ફા. બાકી કેટલો? 1 - આલ્ફા, આલ્ફા 2 આલ્ફા. હવે આપણને ખબર છે I એટલે શું? તો વિયોજન પછીના મોલની સંખ્યા. તો કેટલા? 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા 2 આલ્ફા છેદમાં I બરાબર 1. હવે I બરાબર આ કેન્સલ, 1 + 2 આલ્ફા. આપણે શોધવાનો છે આલ્ફા, તો 2 આલ્ફા બરાબર I - 1, આલ્ફા બરાબર I - 1/2. I છે 2.5 -1/2, સો 1.5 ભાગ્યા 2. હવે 1.5 ભાગ્યા 2 તો તમે જોઈ શકો કેટલો? 0.75. ખૂબ અગત્યનો, JEE નીટમાં પૂછી શકાય એવો એમસીક્યુ, સરળતાથી આપણે સાદું રૂપ આપી શકીએ. હવે બીજો એક એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો, વારંવાર પૂછાઈ ગયો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ. 100 ml 0.3 નોર્મલ HCl ને 200 ml 0.3 નોર્મલ H2SO4 સાથે મિશ્ર કરવામાં આવે તો અંતિમ દ્રાવણની સપ્રમાણતા કેટલી? જ્યારે બંને દ્રાવણ ભેગા થયા તો એ દ્રાવણની સપ્રમાણતા કેટલી છે? બંને એસિડ છે તો તમે પેલું સૂત્ર ન લઈ શકો, N1V1 N2V2 N3V3, એ સૂત્ર નહીં લઈ શકો, કારણ કે આ HCl મોનોબેઝિક છે ને આ ડાયબેઝિક છે. એટલે તમારે અંતિમ દ્રાવણ બંને એસિડ હોય અને જે દ્રાવણ બનવાનું તે પણ એસિડ, તો એ દ્રાવણમાં H+ ઉપર તમારે ગણતરી કરવી પડે. અને બંને એસિડ હોય, હા, જો અહીં HCl અને સામે HNO3 કહેવામાં આવે તો તમે એ સૂત્ર લઈ શકો, પણ અહીં તમારે બીજી રીતે ગણવું પડશે, બહુ જ અગત્યનું છે. તો સૌથી પહેલા આપેલ એક દ્રાવણની HCl માટે ગણીએ, તો HCl માટે ઇક્વિવેલન્ટ વેઇટ શોધીએ તો N1V1 લીટરમાં, ઇક્વિવેલન્ટ એટલે ગ્રામ પ્રતિ તુલ્યાંક બરાબર N1V1 નોર્માલિટી. જો આને લીટર ને બદલે જો ml માં લેવું હોય તો ઇક્વિવેલન્ટ બરાબર N1V1 છેદમાં 1000. તમારે કોઈ પણ દ્રાવણના ઇક્વિવેલન્ટ શોધવું હોય તો ml માં શોધવું હોય તો આ સૂત્ર ચાલો મૂકીએ આપણે કે HCl ના ઇક્વિવેલન્ટ કેટલા, તેની નોર્માલિટી 0.3 ગુણ્યા એનું કદ 100 છેદમાં 1000. સો આ કેન્સલ, સાદું રૂપ આપણે 0.03. ચાલો, HCl ના દ્રાવણમાંથી ઇક્વિવેલન્ટ H+ ના મળી ગયા. હવે વાત આવી H2SO4 માટે, એના ઇક્વિવેલન્ટ વેઇટ કેટલા? તો N1V1 છેદમાં 1000. ચાલો, એની નોર્માલિટી 0.6, એનું કદ 200 છેદમાં 1000. આ બે કેન્સલ. હવે અહીંથી જોઈએ તો ડિજિટ નીચે મૂકી દઉં તો 100, 6 દુ 12, 12 ભાગ્યા 100 એટલે 0.12. આથી કુલ ઇક્વિવેલન્ટ વેઇટ કેટલા? કુલ ઇક્વિવેલન્ટ 0.03 વત્તા 0.12 બરાબર 0.15. હવે અંતિમ દ્રાવણ ની નોર્માલિટી,
હવે અંતિમ દ્રાવણની નોર્માલિટી શોધવું હોય તો સૂત્ર શું છે આપણને ખબર છે 1000 ગુણ્યા W છેદમાં E ઇન્ટુ VML પણ અત્યારે બોલી ગયો વજન છેદમાં તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ વેઇટ તો નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા ઇક્વિવેલન્ટ વેઇટ છેદમાં VML કિંમત મૂકો 1000 ગુણ્યા ઇક્વિવેલન્ટ વેઇટ કેટલા આવ્યા 0.15 છેદમાં દ્રાવણનું કુલ કદ કેટલું 100 ને વત્તા 200 એટલે 300 ચાલો આનું સાદું રૂપ આપીએ તો સીધો જવાબ આપણને D મળશે 0.0196 સાદું રૂપ તમે આપશો ડિજિટ કાઢી નાખો એટલે સીધો સરળતાથી જવાબ તમે એનો મેળવી શકો કેટલો થશે જવાબ 0.096 એનો જવાબ આપણે મેળવી શકીએ હું માનું ક્લિયર થયું ઓકે હવે ચાલો ફરી પાછો આજ એમસીક્યુ સમજો બહુ જ અગત્યનો છે પરીક્ષામાં વારંવાર પૂછાય HCl નું દ્રાવણ H2SO4 નું દ્રાવણ આ બંને દ્રાવણને ભેગા કરવામાં આવે ત્યારે અંતિમ દ્રાવણની સપ્રમાણતા શોધવી તો N1V1 પ્રમાણે આપણે ન શોધી શકીએ કારણ અહીંયાની સંયોજકતા આપણે 2 થવાની એટલે મેં HCl ના દ્રાવણના ઇક્વિવેલન્ટ શોધી નાખ્યા H2SO4 ના દ્રાવણના ઇક્વિવેલન્ટ વેઇટ શોધી નાખ્યા અને આ બંને દ્રાવણના કુલ ઇક્વિવેલન્ટ વેઇટ મળી ગયા તો પછી જે ભેગા થયા તે દ્રાવણ અંતિમ દ્રાવણની નોર્માલિટી કારણ કે બંને એસિડ જ છે તો પછી મારે અંતિમ દ્રાવણમાં H+ જ જોવાના તો H+ એટલે એસિડિક દ્રાવણની નોર્માલિટી કેવી રીતે તો સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક એમસીક્યુ તમારી નજર સામે અહીં ઓપ્શનમાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો 0.5 આવશે હવે જો આનું સાદું રૂપ આપીએ અહીંથી ડિજિટ કાઢી નાખીએ તો 2 ડિજિટ કાઢી નાખીએ તો શું થશે 1000 ગુણ્યા 15 છેદમાં 300 ગુણ્યા 100 ચાલ આ કેન્સલ હવે 15 ભાગ્યા 30 એટલે 5 તાલી 15 વત્તા 10 ભાગ્યા 10 એટલે ડિજિટ કાપીએ તો 0.5 અહીં લખવામાં ભૂલ હતી તો આન્સર કયો આવશે ડી હું માનું ક્લિયર થયું બહુ જ અગત્યનો એમસીક્યુ છે ઓકે ચાલો બીજો એક એમસીક્યુ જોઈએ તમારી નજર સામે જો 20 ml 0.4 નોર્મલ NaOH નું દ્રાવણ એ 40 ml ડાઇબેઝિક એસિડ નું સંપૂર્ણ તટસ્થીકરણ કરતું હોય તો એસિડના દ્રાવણની મોલારિટી શોધવાની આ બેઝ આપ્યો છે એનું તટસ્થીકરણ એસિડ વડે કરવામાં આવે છે ડાઇબેઝિક એસિડ હવે એસિડ બેઝ હોય તો પછી આપણને સિમ્પલ સૂત્ર ખબર છે N1V1 બરાબર N2V2 એસિડ બેઝ હોય તો સીધું આપણે ગણી શકીએ N1 આની નોર્માલિટી 0.4 એનું કદ 20 N2 એની નોર્માલિટી આપણે શોધવાની એનું કદ 40 ચાલો N2 બરાબર 0.4 ગુણ્યા 20 છેદમાં 40 અહીંથી આ ડિજિટ કાઢી નાખીએ તો છેદમાં 400 સો N2 બરાબર 4 ગુણ્યા 20 છેદમાં 400 આ એક કેન્સલ આ 4 કેન્સલ સો જવાબ 0.2 કેટલો જવાબ આવ્યો 0.2 હવે નોર્માલિટી નથી શોધવાની મોલારિટી તો નોર્માલિટી બરાબર n ગુણ્યા મોલારિટી ડાઇબેઝિક કીધું એટલે 2 એની નોર્માલિટી છે 0.2 ચાલો તો શું થશે મોલારિટી શોધવાની સો મોલારિટી બરાબર 0.1 સો આન્સર ઇઝ A હું માનું સરળતાથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો જે આગળ આપણે ગણી ગયા તે પ્રકારનો એમસીક્યુ રકમ વાંચો એટલે ખ્યાલ આવશે કે અત્યારે જ ગણી ગયા 50 ml 0.2 નોર્મલ HCl 50 ml 0.1 નોર્મલ H2SO4 અને 100 ml 0.2 નોર્મલ HNO3 ને મિશ્ર કરવામાં આવે તો અંતિમ દ્રાવણની સપ્રમાણતા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો અત્યારે વાત થઈ ગઈ HCl છે H2SO4 HNO3 કોઈ એસિડ બેઝ હોય તો સામસામે તટસ્થીકરણ થઈ જાય પણ 3 દ્રાવણ ભેગા કરવામાં આવે તો એની સંયોજકતા જુદી જુદી હોય ત્યારે આપણે વાત થઈ ગઈ એસિડ હોય તો એના ઇક્વિવેલન્ટ શોધવા પડે ચાલો આપણે વાત કરીએ HCl માટે એના ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર HCl ના ઇક્વિવેલન્ટ વેઇટ શોધવા છે તો શું થશે ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર N1V1 છેદમાં 1000 ચાલો N1 0.2 ગુણ્યા 50 છેદમાં 1000 સાદું રૂપ આપો તો આ પોઈન્ટ કાઢી નાખીએ એટલે 0 નીચે 50 ગુણ્યા 2 100 એટલે 0.01
સેકન્ડ H2SO4 એના ઇક્વિવેલન્ટ વેઇટ શોધીએ N1V1 છેદમાં 1000 0.1 ગુણ્યા 50 છેદમાં 1000 ચાલો આ ડિજિટ કાઢી નાખીએ એટલે 10000 એક કેન્સલ છેદમાં 1000 0.005 HNO3 માટે શોધીએ ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર N1V1 છેદમાં 1000 ચાલો N1 0.2 ગુણ્યા 100 છેદમાં 1000 ચાલો એક ડિજિટ નીચે લાવીએ એટલે 10000 10000 માંથી 2 કેન્સલ એટલે 100 2 ભાગ્યા 100 એટલે 0.02 ચાલો 3 ઇક્વિવેલન્ટ વેઇટ મને મળી ગયા હવે આપણે જોઈએ તો સાદું કુલ ઇક્વિવેલન્ટ વેઇટ કેટલા કુલ ઇક્વિવેલન્ટ વેઇટ 0.010 વત્તા 0.005 વત્તા 0.020 સરવાળો કરીએ તો 0.035 એટલે 0.035 0.05 જો 0.01 વત્તા 0.02 એટલે 0.03 અને એનું સાદું રૂપ આપીએ તો 0.35 ઓકે હવે આપણને મિશ્રણ અંતિમ દ્રાવણની નોર્મલ લીધી તો 1000 ગુણ્યા ઇક્વિવેલન્ટ વેઇટ છેદમાં VML 1000 ગુણ્યા ઇક્વિવેલન્ટ વેઇટ કેટલા આવ્યા 0.035 છેદમાં કુલ કદ કેટલું 50 વત્તા 50 વત્તા 100 200 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા આના ડિજિટ કાઢી નાખીએ તો 35 ના છેદમાં 1000 ચાલો 35 નું 70 7 દો 14 140 વત્તા 35 એટલે 175 ભાગ્યા 1000 સો 0.175 સો આન્સર સી હું માનું આવા દાખલા પર અગત્યનો આગળનો દાખલો ગયો એ પણ બહુ અગત્યતા ધરાવે હવે વિદ્યાર્થી મિત્રો 154 સુધી મેં ગણાવ્યા સ્વ અધ્યયન માટે તમને આવડે એવા MCQ મેં સ્ક્રિપ્ટ કર્યા છે આ 13 MCQ 14 MCQ તમારે નોટના પાછળના ભાગમાં બહુ પરફેક્ટ ગણવાના છે જે અલગ કેટેગરીના MCQ છે તો અમે ગણાવીએ છીએ બાકીના MCQ તમારે સ્વ અધ્યયનમાં જાતે ગણવાના છે નોટના પાછળના ભાગમાં જેવો આ MCQ પૂરા થશે એટલે હું નોટ ચેક કરવા માટે સ્કૂલ પર નોટ મંગાવીશ એટલે એ પ્રમાણે તમારે MCQ બધા વ્યવસ્થિત ગણવાના રહેશે હવે પછીના MCQ આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર Thank you.